આપણે તારા લગ્ન કાલ તો આવે છે બરાબર, એટલે હું પોણીનું કહેતો આવું બરાબર. પાણી ચાલુ કરાવો. ઓ ટીના ભાઈ, આ મારા છોકરા મારા બાબલાનો લગ્ન છે બરાબર. સવારે લગ્ન આવે આવજો બધા. હો આ હું પોણીનું કહેતો આવું. ઓ જમાઈ આવજો હો તમે. રેડી હેડો. પાણી ચાલુ કરાવો. ભાઈ ભૂલ ના થાય હો, આ છોકરાનું લગ્ન છે આપણો એક જ છોકરો. રેડી કાલ લગ્ન આવે આવજો રહો ટાઈમ છે. આ હું પોણીનું કહેતો આવું. લાડુ બનાવો, કાલા બનાવો. તમે હોય બધા શું ઘટે યાર. અલ્યા ભાઈ ઓલો રાખતો છે બીજો છે ત્યાં. ઓહો સબાસ સબાસ સબાસ. હેડો કાકા ભાઈ. જમાઈએ ભડકે જે થાય. આપણે બરાબર ઓલાને કોણ કરું ચાલુ કરે. કાલે શું તારા પાસે લગ્ન આવે છે બરાબર, એટલે રાતના મેલવાનું કામ કરું બરાબર. બરાબર રેડી ને. પોણે વાળો મારો બેટો હુઈ ગયો છે કે જાગતો છે? કેટલા વાગ્યા કેટલા બટે? કાજે તો તમાર બાપ દો હવાક ભાઈ હાડો. ઓહો 2 વાગ્યા. ઓ ભાઈ લાઈટ તો બંધ કરો, લાઈટ બંધ. મારો બેટો બેડપ વાળો લાઈન ચાલુ હતી હમણાં હતી તો બંધ કરી નાખું બેડપ વાળી. પણ હવાના જે 8 વાગે કરું હોઈ ગમો કરી નાખ્યો હવે આની આ ચકડી હતી હોઈ ગમ વાળાનું કરશે. ઓ મુસ્તુફા ઓય આવતો કામ છે તમારો. એટલે આવો સતાર ભાઈ આવ્યો. ઓ મુસ્તુફા આવતો થોડોક તમારો કોમ હતો. સતાર ભાઈ કેમ છો? બસ રેડી રેડી. તમે શું મજામાં? હા મજા મજા. શું કામ હતું મારું? આ મારા છોકરાનું કાલ આવે લગ્ન બરાબર. બરાબર. તો અમારે ત્યાં શું પોણે ઘરમાં નતું એટલે પીપળો બીપળો કાર્બન બારબો બધું ઘરમાં હતું એટલે કલાક તમે પોણે મળ્યું હોત તો સારું હોત એમ. પોણી મારું બેટો ચમ ભાઈ નહીં મિલાય ત્યાં સંપમાં પોણે નથી. ફૂલ પોણી. હા તો પણ તને તકલીફ શું છે? મેલ ને કલાક પોણે યાર. મારે કાલે આવે છોકરાનું લગ્ન, અત્યારે મારે પીપળો કાર્બન ની ખાલી ખમ મારે ભરવા છે મારો ભાઈ. અરે તમે નહીં સમજો, જો ભાદરી બેણપ વાળી લાઈન બંધ કરીને લેબુડી વાળી ચાલુ કરી છે. પણ હું શું કહું, કલાક તમે પોણી મેળ્યું હોત તો મારે ફરાઈ ગયો. ના ભાઈ પોણી તો નહીં મેળાયો. ના ભાઈ નહીં મેળાયો. મારો બેટો મારો આ સમજતો ચમ નથી. અલ્યા ગગોબા હતા ને ગગોબા, એ રાતે 8 વાગે કોને 8 વાગે તોય પોણી મેલતા. અને તું એનો પોતરો થઈને જેવો શિખર પાછો છે પોણી નથી મેલતો. કલાકનું ગોરો કલાકમાં મારે ભરાય છે બધું. પણ મારી વાત સમજો. હા ઈ ગગુબા હતા ને આ મુસ્તો છે. મુસ્તો કરે એ ભાઈ તું શાંતિ રાખ. આમ કીધું ભાઈ ને હું એંગલ પેલી માથા. આપણે ભાઈ પોણી ચાલુ કરાવવાનું છે. કાલે તારો લગ્ન છે તું આના મજવા છે. આનો રીનો ફૂંડો છે બરાબર. અમે ટોમી મેલી ને માર ડાયરેક્ટ દવાખાને તને લઈ જાય. પાણી નો ચમ ના પાડેલો તો. શાંતિ રાખ. પણ યાર આ તમે જેમ નહીં સમજતા યાર સરકારી કામ છે. ભાદરી બેણપ વાળી બંધ કરી લેબુડી વાળી કરી. લેબુડી વાળાને હવે નાતો ના પાડ્યો ભાઈ તમારી લાઈન બંધ કરો ને આયાની હુઈગમ વાળાને કરો. હુઈગમમાં હમણાં મેં 6 વાગે ચાલુ કર્યું તો 7 વાગે બંધ કર્યું. 1 કલાક બાપા તમારી ગાય થઈ જાય. મારે કાલે છોકરાનું લગ્ન છે બરાબર. હું હવે મહેમાન ને બધા મારા બધા મહેમાનો છે જેટલો બેઠો સમજો પોણે ચાલુ કરો ખાલી કલાક કરો એટલે હું કાઢવું અને બધું ભરું ભાઈ. પણ એક વાત ની એક વાત ભાઈ પોણી તો નહીં છૂટે નહીં છૂટે નહીં છૂટે. મારો બેટો મારો હવે આનું કરવું તો કરો છો. ગગાબાને ખાલી અમે એકવાર કહેતા કે બા અડધો કલાક પોણે મેલ દો. બાપડે એ તાર વાલ ખોલી નાખતા. અને આ એના પોતરાને રાચો થાય કઈ કઈને સાચા કે પોણે ભાઈ મેલો ખાલી કલાક તો અમારે પીપળો કારબાની ભરાઈ જાય. અને મારા છોકરાનું કાલે લગ્ન આવે છે. પોણી વગર હવે હું મહેમાનોને ખવડાવીશું પીવડાવીશું કે આ રસોઈ આયા આ બધું મારે કેમ થાય છે? હવે કરવું તો કરવું શું મારે. ચાલુ કરીને તને જેટલી વાર કેવું મારે યાર કાલે લગ્ન આવે છે તે કલાક ચાલુ કર તો હું દરેક કારબાન બધું ભરું કારબાન પીપળો બધું એટલે મારો કોમ થાય. કાલ આવે રસોઈ યાર મેં બધે કીધું ભાઈ હો વાત અને એક વાત પોણી ચાલુ નહીં થાય. પાછું કર્યું કેમ કરું ચાલુ પછી રિક્ષે બળે ને મને ઉપર લાગ. એટલે તો આ વિમલ ખવડાવ. વિમલ તો નથી ખાતો મસાલો ખવાય. સટકે છે હો મારો હવે સટકે છે. તમે શું કારુની વાતો કરો રાઈ પોણી ચમડી ચાલુ થાય. યાર ખોટો રે આમ કે ભાઈ શું છે? આમ કે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. પાછું જોઈ દે આને. તારે શું છે? એટલે તારે પૂરો બધું ને અલ્યા એ અલ્યા તું ધાડો પર એને આને પણ સમજાઈ દે યાર.
એટલે એને પહેણવાનું છે, તું પહેણે પેલો જ બતાવી દઈશ કે શું મારા છોકરા નહીં ગયા તને કેમ કે ખબર પડે આઈ કે નહીં? નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ તું શાંતિ તારે રાખ, શું છે? એક એંગલ મે માથામાં હુઈ ગઈ છે. એની બતાડ દે. તું શાંતિ રાખ, શાંતિ રાખ. એક એ એંગલ ભાઈ, થઈ કે તું મોહરા તું તારા પગે પડું, મારે 1 કલાક ભાઈ પોણી ચાલુ કર તો મારા છોકરાનો કાલે લગ્ન આવે ભાઈ. ભાઈ નહીં થાય યાર. તારા પગે પડું બાપલિયા, મારા છોકરાનું કાલે પૂછું બધું મોણોને જવાબ આલી છે એક મારો. એંગલ મેલે માથામાં જો માલનો પાણી નો કીધો તો. માં તારી ગાય થઈ જાય આ બાપલી. નથી ખોલવાનું પાણી આ તમે શું પાણી. કરો ના કારુનો આયલા હું પતાવી દોચીશ. તો હવે મારે પોણી વગર તો મારે અહીંયા કાલે રસોઈ આવે, કાલે હોરે તો ખાવાનું બધું બનશે, મહેમાન આવે, લગ્ન આવે તારો, તને ખબર તો થઈ છે પુના. આ તો મારો બેટો મોને એમ નથી બરાબર, આના પગે પડ્યા છે એટલો આ ભાઈ તો નથી. પાણી નહીં ચાલુ થાય મારે હવે હુરું નહીં ઉપડો જો બહાર આવો. તું શાંતિ રહે ભાઈ, ગગોબા હતા ને ઈ આવા નતા તારા જેમ લકુંદરા. તું તો કારના મથોના પગે પડ્યો તો મારા છોકરાને લગ્ન છે કાલે આવે એનું, તો તું પોણી ચાલુ નથી કરતો એ કલાક. હવે જો હું તો સરપંચને ફોન કરો. અલે સરપંચને કેમ ફોન કર્યો રા કરપરો તો એમ કરવું મારે ઉપરથી ઓર્ડર આવે કે એક મહિનો પાણી છોડી પર બીજી મહિનો નહીં છોડવાનું. આ તો મારા જે ઉઠીને આયા પાણી ચાલુ કરો. બાને બેટા આપણું મોનું નહીં, સરપંચને ફોન કરો બરાબર. હલો સરપંચ સાહેબ, હા એ મારે કાલે મારા છોકરાનું આવે લગ્ન બરાબર, એટલે અત્યારે કારબાન પીપળો ને એવું ખાલી હતું એટલે કલાક મારે પોણે મેલાવું હતું, પણ તમારે ઓલા મુસ્તુફા મોનતા નથી ગયા. કેટલું મેં તો ને ગુડા પકડ્યા, રોયો તો મારો બેટો મોનતો નથી કે નહીં થાય એટલે નહીં થાય. ચાલો પોણી ના કે નિયમ હોય કે આ સાઈડ ખોલું એટલે હવે કે તમારી બાજુ નહીં ખોલે, પણ મેં કીધું ભાઈ મારે મારા છોકરાનું કાલે લગ્ન આવે છે અને મહેમાન નહીં આવશે, રસોઈ આવે ખાવા બનાવવા, એટલે ખાલી કલાક પોણે મેલો તો મારે શું કારબાન પીપળું ને એવું ભરાઈ જાય તો શાંતિ થઈ જાય પોણેની. એ હારો સમજાવો એને ભાઈ, એ હારું તો સરપંચ સાહેબ આવો તમે. હવે સરપંચ સાહેબ આવે છે બરાબર, એને મેં વાત કરી ફરી અને મુસ્તો નહીં કમ્પ્લેન કરી ફરી કે પોણે હમણાં આવે છે. શું છું એટલે આ મારે કાલે છોકરાનું લગ્ન આવે છે બરાબર, એટલે પાણીની જરૂર હતી, એટલે પીપળો કાર્બન એવું બધું ખાલી પડ્યું ને મૂક આવ્યો તો મુસ્તુભાઈ કને કીધું કલાક પાણી ચાલુ કરો તો મારે શું ભરાઈ રહી ગયા. કાલે બધું મારે મહેમાન આવે છે, રસોઈયા છે ખાવા બનાવવા વાળા, એટલે પાણી તો રૂએ કે નહીં, એટલે પાણી માટે આવ્યો તો મારો હેડો હું કરાવું ચાલુ ના જેમ કરે ચાલુ ઘડી ગોળા કલાક પોણી મેલતો જાવ મરે બ્રો હું આવી ગયો, હું એને ગોમ નો છે ને બહાર નો હોય તો વાત અલગ છે કે ભાઈ હેડો એ મુસ્તા એ બોલો સરપંચ સાહેબ બોલો શું કામ છે? જાણે બચારા કીધું કલાક પોણી ચાલુ કરવું હતું ને કાલે હવે છોકરાને લગ્ન આવે છે ને એટલે આ સરપંચ સાહેબ હમણાં 6 વાગે પાણી મેલ્યું ને 7 વાગે બંધ કર્યું, 1 કલાક પાણી મેલ્યું ને હવે પાછું કેમ કરું ને હમણાં બેડપ વાળે બંધ કરીને લેબુણી વાળો કર્યું. નહીં એ કીધું પણ અડધો કલાક ભરી કર્યું એટલે એને આપણે સમજવું પડે ગોમ નો છે બહાર નો છે. પણ આ સરપંચ સાહેબ યાર તમે સમજો યાર, મારે હવારના તલાટી સાહેબ ને શું જવાબ દેવો કે ચા મેલ્યું પાણી એમ. એટલે તું ચિંતા મત કે તલાટી ફલાટી હું વાત કરી લે તું ચાલુ પોણે કરીને ખાલી અડધો કલાક પૂરતું હેડો તો કરી નાખો કલાકારો હેડો. હા થઈ જશે. હા રેડી સરપંચ સાહેબ, હા જોયું તે આપણે એને કેટલા મથીને મળી જાય કે ભઠ્ઠી મારા છોકરાના લગ્ન છે કલાક તો ફોન ચાલુ ના મળે. સરપંચ સાહેબ કેવો તાન મોની જો એટલે આવું છે ભાઈ આ તો બધા